અંબેમાના મંદિરે આવ્યા છીએ। રામપર પાટી ગામના ભટ્ટ પરિવાર એ લોકો જે ભાઈઓનો જે 4-5 પેઢીઓનો કે 8-10 પેઢીઓનો જે કાંઈ આખો વેલો છે એ લોકો એકસાથે આવ્યા છે, સત્કાર્ય કરે છે। એવા જયરાજસિંહ ઝાલા આપણી સાથે છે। જય માતાજી, જય અંબે। આ મંદિરનો ઇતિહાસ આજથી ચોથી પેઢીએ એમના અદા મોના અદા એમની આવે માતાજી વેણે વાતું કરતા। પેલા સમયમાં કાંઈ વાહન વ્યવસ્થા હતી નહીં, તો એ લોકો જે રમવા જતા મંડળ ત્યારે ઘોડી લઈને જતા, આવું મેં સાંભળેલું। પછી માનો કે દાખલા તરીકે તમે રાજકોટથી અહીં માતાજીના મંદિર આવવા નીકળ્યા તો અદાને ત્યાં એવો ભાસ થઈ જતો કે મંદિરે કોઈક આવે છે, એટલે અદા ઉहाँથી રવાના થઈ જતા। આ માતાજીનો ઇતિહાસ। અને અમારા ગઈતા અમારા કાકા છે, એમના બાપુની ઉંમર 102 વર્ષ હતી। આ એને આ મોટે અમે વાત સાંભળેલી અને અમને થોડી થોડી ખબર હતી, કારણ કે મારે 55 વર્ષ થયા, મારું ઘર બાજુમાં જ છે અને છેલ્લા 4-5 વર્ષથી માતાજીની સેવા પૂજા હું કરું છું, કોઈ પણ સ્વાર્થ વગર। મારું નામ ઝાલા કરણાદીપસિંહ જયરાજસિંહ છે। હું પણ નાનો હતો ત્યારથી માતાજીના દર્શન કરું છું। પહેલાં નાનો એવો ઓયડો હતો, ત્યારબાદ આ મંદિરનું નિર્માણ થયું અને છેલ્લા 4-5 વર્ષથી મારા ફાધર એ આ મંદિરની સેવા પૂજા કરે છે, માતાજીની સેવા પૂજા કરે છે, બરાબર। આનો ઘણું બધું જાણવા જેવું છે માતાજી વિશે, બરાબર। આપ સૌ દર્શન કરવા આવો તો આપ લોકોને ખ્યાલ આવે, બરાબર, કે એના દિવ્ય દર્શન તમને આપ લોકોને પણ થાય અને એમનો પણ તમે લાભ લ્યો। એના માટે હું તમને આમંત્રણ આપું છું કે તમે પણ માતાજીના દર્શન કરવા પધારો। ઝાલા ભગીરથસિંહ વનરાજસિંહ છે। મંદિરની વાત કરીએ તો મંદિર આશરે અમારું ગામ વહીશું 150 થી 200 વર્ષ જૂનું છે, નાના રામપર ગામ અમારું। ને જ્યારથી અમે સાંભળતા આવ્યા છીએ કે અમારી 4થી 5મી પેઢીથી અહીંયા સૌ પ્રથમ માતાજીના ફળા સ્વરૂપે માતાજીની સ્થાપના કરેલ। ત્યારબાદ જે આપણે મોના દાદાની વાત કરી એમની સાથે માતાજી વેણે વાતું કરતા। ત્યારબાદ ધીમે ધીમે કાળક્રમે મંદિરનું નિર્માણ થયું। અત્યારે આ ભવ્ય મંદિર બનાવેલ છે। અત્યારે ગામમાં તો બધા લોકો આવે જ છે અહીંયા, પણ બહારના ગામના, બહારના તાલુકા અને બહારના જિલ્લામાંથી પણ લોકો અહીંયા દર્શન કરવા આવે છે। જગમગા